જય ખૂંખાર મેલડીમાં ભાઈઓ બહેનો, આપ સૌને પવિત્ર સભામાં પ્રેમભરી વંદન. આજે આપણે એક ઊંડો વિચાર કરવા બેઠા છીએ. ભક્તિ કરશો એટલે દુઃખ આવશે. સાંભળવામાં અજીબ લાગે છે, પરંતુ આ સત્ય છે. જ્યારે ભક્ત શરૂ થાય ત્યારે માનવીનું પરીક્ષણ પણ શરૂ થાય છે. જય ખૂંખાર મેલડીમાં ભક્તિ કરશો એટલે દુઃખ આવશે. દુઃખ કેમ આવે છે? ભક્તિ એટલે અંધકારમાંથી પ્રકાશ તરફની યાત્રા. જ્યારે દીવો બળે છે ત્યારે જ પવન તેને બુઝાવવા દોડે છે. એ જ રીતે જ્યારે ભક્તિ શરૂ થાય છે ત્યારે સંસારના પવન, કામ, ક્રોધ, લોભ, ઈર્ષા આપણને હલાવવાનો પ્રયત્ન કરે છે. દીવો બળે એટલે પવન જાગે. ભક્તિ થાય એટલે સંસાર ટકરાય. દુઃખનો અર્થ પરીક્ષા. દુઃખનો એ દંડ નથી, પરીક્ષા છે. માતા બાળકને ચાલતા શીખવે છે ત્યારે પડી જાય છે, પણ પ્રેમથી ફરી ઊભું કરે છે. મેલડીમાં પણ ભક્તને દુઃખમાં નાખે છે, જેથી ભક્તની શક્તિ વધે છે. દુઃખ એ દંડની નથી, પરીક્ષા છે. મેલડીમાં દુઃખ આપે છે, પરંતુ શક્તિ પણ આપે છે. ભક્તિથી મળતી શક્તિ. દુઃખમાં જ ભક્તને શક્તિનો અનુભવ થાય છે. એક ભક્તની કથા. ભક્તિ કરતા ગામે હાસ્ય થયું. પરીક્ષા આવી, પરંતુ અંતે માએ કૃપા વરસાવી. જે સહે છે તે જ મેલડીના સાચા દીકરા દીકરી છે. ભક્તિ દુઃખમાં જ ખીલે છે. સાચા ભક્તની ઓળખ સહન શક્તિ છે. જીવનનું તત્વજ્ઞાન. માણસનું સુખમાં ઈશ્વરને ભૂલી જાય છે, પરંતુ દુઃખમાં એને યાદ કરે છે. એટલે દુઃખ આપણને ઈશ્વર નજીક લાવે છે. ખૂંખાર મેલડીમાં ભક્તને દુઃખ આપીને પણ અંતે મોક્ષનો માર્ગ ખોલે છે. દુઃખ આપણને ઈશ્વર નજીક લાવે છે. મેલડીમાં દુઃખથી મોક્ષનો માર્ગ ખોલે છે. ભાઈઓ બહેનો, ભક્તિનો રસ્તો સહેલો નથી, પણ યાદ રાખજો, જે દુઃખ આવે છે તે મેલડીમાંની કૃપા છે. એ દુઃખ આપણને ઘડવા માટે છે, તોડવા માટે નહીં. ચાલો અંતમાં સૌ સાથે બોલીએ, જય ખૂંખાર મેલડીમાં. જય ખૂંખાર મેલડીમાં. દુઃખમાં પણ ત્યારે માણસ ક્યારેય યાદ નથી કરતી, પણ જ્યારે દુઃખ આવે છે ત્યારે સૌથી પહેલાં તેને માતાજીનું સ્મરણ થાય છે. કેમ? કારણ કે માતાજી એ જ શક્તિ છે જે આપણી રક્ષા કરે છે. જીવનમાં સુખ અને દુઃખ એ બે પૈડાં છે. સુખ આવે ત્યારે માણસની મસ્તીમાં જીવે છે, પણ દુઃખ આવે ત્યારે આત્માનો જાગ્રત અવાજ થાય છે. ત્યારે માણસે સમજાય છે કે હવે કોઈ માનવી નથી, બચાવનાર પાત્ર માતાજી જ છે. દુઃખ આવે ત્યારે માતાજી યાદ આવે છે, કારણ કે માતા એ અનંત શક્તિનો સ્ત્રોત છે. માતા એ ભયનો નાશ કરતી છે. માતા એ આપણે સંતુલિત રાખતી છે. માણસે જ્યારે દુઃખમાં માતાજી યાદ કરે છે ત્યારે તેને અંદરથી હિંમત અને શાંતિ મળે છે. ઘણીવાર લોકો કહે છે, માતાજીની ભક્તિ કરું છું તો પણ દુઃખ કેમ આવે છે? સમજો ભાઈઓ, દુઃખ એટલે સજા નથી, તે તો પરીક્ષા છે. જેમ શાળામાં પરીક્ષા વગર પ્રમોશન નથી મળતું, તેમજ જીવનમાં દુઃખ વગર મુક્તિ મળતી નથી. માતાજી ભક્તિ કરનાર પરીક્ષામાં ખરો ઉતર્યો
એટલે એને અનંત આશીર્વાદ મળે છે. ભક્ત પ્રહલાદ મીરાબાઈ કેટલું દુઃખ ભોગવ્યું, પણ ભક્તિએ તેમને અમર બનાવી દીધા. દુઃખમાંથી શીખવાનો પાઠ. દુઃખ આપણી અંદર વિનમ્રતા લાવે છે. દુઃખ આપણને અહંકારથી મુક્ત કરે છે. દુઃખ આપણને માતાજીની ગોદમાં બેસાડી દે છે. જ્યારે કષ્ટ આવે છે ત્યારે ભયભીત ના થશો. માતાજી પાસે માથું ટેકવો. માતાજી તુમારી રખવાળી છે, તુમારી માર્ગદર્શક છે. આ ભાવ સાથે પ્રાર્થના કરો. એ પ્રાર્થનામાંથી જ શક્તિ મળે છે. ભક્તિના ફળ. માતાજીની ભક્તિથી જીવનમાં શાંતિ આવે છે, દુઃખો દૂર થાય છે, કુટુંબમાં સુખ સમૃદ્ધિ આવે છે. સૌથી મોટું ફળ એ છે કંઈ થઈ ગયું, આગળ કંઈ આશા નથી. પણ એ સમયે આપણે એક વાત યાદ રાખવી જોઈએ. માતાજી કદી પણ પોતાના ભક્તોને એકલા નથી છોડતી. આપણે રડીએ, દુખીએ, પણ માતાજી હંમેશા આપણા હૃદયમાં બેઠેલી છે. માતાની કૃપા અને ભક્તિનો બળ. ભક્તિ એટલે દિલથી જોડાવું, સાચા પ્રેમથી માતાજીને યાદ કરવી. જ્યારે ભક્તિ કરીએ ત્યારે માતાજી આપણા હૃદયમાં શક્તિ પેદા કરે છે. દુઃખ આવે એટલે ડરવાનું નથી, પણ એ સમજવું કે આ તો માતાજીનો પરીક્ષણ સમય છે. જે રીતે બાળક પડી જાય ત્યારે માતા એને ઉઠાવી લે છે, એમ જ આપણા જીવનના દરેક પતન પર માતાજી સહારો આપે છે. માતાની આરતી, ભજન, જાપ એ બધું આપણું મન શુદ્ધ કરે છે. ભક્તિ કરવાથી આપણું મન મજબૂત બને છે. રડવું સ્વાભાવિક છે, પણ માતાને યાદ કરીને આંસુને પણ પ્રાર્થના બનાવી શકાય. આંસુ એટલે આત્માની ભાષા, જે સીધા માતાજી સુધી પહોંચે છે. આપણે કદી ના સમજીએ કે આપણે એકલા છીએ. જ્યારે જીવનમાં અંધકાર છે ત્યારે માતાજી દીવો બનીને પ્રકાશ આપે છે. રડવા બદલે માતાજીના ચરણોમાં શ્રદ્ધા મૂકો. અંતે ભક્તિ એ જ સાચી દવા છે. દુઃખની માતાજીના નામે ભજન કરો. જય ખૂંખાર મેલડીમાં બોલો, એ જ આપણું સાચું બળ છે. અંતિમ સંદેશ. ભાઈઓ બહેનો, દુઃખ કે સુખ એ બધું જીવનનો ભાગ છે, પણ કદી રડશો નહીં, કારણ કે માતાજી આપણી સાથે છે. એના ચરણોમાં ભક્તિ રાખશો તો જીવનમાં કદી ખાલીપણું નહીં રહે. રડશો નહીં, માતાજી આપણી સાથે છે. જીવનમાં કેટલુંય દુઃખ આવે, કેટલુંય ભારે પડે, પણ યાદ રાખજો, માતાજીનો આશીર્વાદ જેની સાથે હોય છે તે ક્યારેય એકલો નથી. પ્રવચન સાંભળતા જો તમારી આંખોમાં આંસુ આવી ગયા હોય તો એ આંસુ દુઃખના નહીં, પરંતુ ભક્તિના છે. એ આંસુઓએ આપણું મન શુદ્ધ કરવાનું છે. તો ભક્તિ એ માત્ર ગાવાનું કે બોલવાનું નથી, એ તો અંતરનો વિશ્વાસ છે. માતાજી ઉપર શ્રદ્ધા રાખશો તો માર્ગ પોતે ખુલી જશે. ભાઈઓ બહેનો, આવો સંદેશ વધુને વધુ લોકો સુધી પહોંચે એ માટે તમારે પણ એક ભક્ત તરીકે તમારું કર્તવ્ય નિભાવવું પડશે. તો હવે આપ સૌને વિનંતી છે, આ વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો અને પરિવારને જરૂરથી શેર કરો. જો હજી સુધી તમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો તરત જ કરો અને તમારો ભાવપૂર્ણ સંદેશો કોમેન્ટમાં લખજો. તમારો એક લાઈક, એક શેર, એક કોમેન્ટ એક ભક્તના જીવનમાં નવી પ્રેરણા બની શકે છે.